રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે, ચોમાસું આવી રહ્યું છે તેના લીધે મિત્રો સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે નિર્ણય રેશન કાર્ડ ધારકોને ખૂબ જ ઉપયોગી થાય તેવો છે, કેમ કે તેમને મિત્રો અનાજ છે તે ડબલ મળવાનું છે। જે વ્યક્તિને મિત્રો 15 કિલો અનાજ મળતો હતો તે વ્યક્તિને હવે 30 કિલો અનાજ મળશે। કોને કોને મળશે મિત્રો તેની વાત કરવાના છીએ, કઈ રીતે મળશે, કયા મહિને મળશે, તે સંપૂર્ણ વાત આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। કેવાયસી નથી કરાવી તેવા લોકોને શું નુકસાન થશે તેની પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો દોસ્તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો એક મિત્રો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અન્ય તમારા મિત્રો છે તેમને વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય। તો મિત્રો અનાજ ડબલ છે તે મળશે, કોને મળશે, કઈ રીતે મળશે તેની આપણે માહિતી મેળવવાના છીએ। રેશન કાર્ડ ધારકો મળશે ડબલ અનાજ, કઈ રીતે મળશે તેની વાત કરીએ તો કે રેશન કાર્ડની દુકાન ઉપર 4 મહિનાનું અનાજ એડવાન્સ ની અંદર આપી દેવામાં આવ્યું છે। મિત્રો ચોમાસું આવી રહ્યું છે, આવનાર ચોમાસાના 4 મહિનાનું અનાજ છે તે હવે તમને મિત્રો રાશન શોપ પર જોવા મળશે। 2 તબક્કાની અંદર વિતરણ કરવાનું હોવાથી આ 4 મહિનાનું અનાજ છે તે એડવાન્સ ની અંદર આપી દેવામાં આવ્યું છે। ચોમાસાને ધ્યાનમાં રાખીને મે મહિનો અને જૂન મહિનાની અંદર વિતરણ કરવામાં આવશે। તો મિત્રો મે મહિનાની અંદર કયા 2 મહિનાનું વિતરણ કરવામાં આવશે અને જૂન મહિનાની અંદર કયા 2 મહિનાનું વિતરણ કરવામાં આવશે તેની પણ આપણે માહિતી મેળવવાના છે। કઈ રીતે અનાજ મળશે તેની પણ આપણે વાત કરવાના છીએ। ભાવનગર જિલ્લા સહિત આખા ગુજરાતની અંદર મિત્રો ચોમાસાની સિઝનની અંદર નાગરિકોને વ્યાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો લેવામાં તકલીફ ન પડે અને અનાજનો જથ્થો દુકાન સુધી સરળતાથી પહોંચે તે માટે ચોમાસાના 4 મહિના અનાજનો જથ્થો 2 તબક્કામાં લાભાર્થીઓને આપવામાં આવશે। તો મિત્રો ચોમાસાની અંદર ઘણી બધી જગ્યાએ પાણી ભરાણું હોય, કોઈ જગ્યાએ મિત્રો વાતાવરણ ખરાબ હોવાના કારણે જથ્થો પહોંચી શકતો નથી, આટલા માટે સરકારે આ ખૂબ સારો એવો નિર્ણય લઈ લીધો છે, જે મિત્રો હવે તમને ખૂબ ઉપયોગી થવાનો છે, કેમ કે હવે 2 તબક્કાની અંદર એટલે કે ડબલ અનાજ તમને મિત્રો ચોમાસાના 4 મહિના દરમિયાન મળવાનું છે। આગળ વાત કરીએ તો કે રાજ્ય અને અન્ન નાગરિક વિભાગે મે મહિનાની અંદર અને જૂન મહિનાનો સાલો જથ્થો છે તે આપવામાં માસ મહિનાની અંદર આપવામાં આવશે। એટલે કે મિત્રો મે અને જૂન મહિનાનો જથ્થો સાલો માસ એટલે મે મહિનાની અંદર મિત્રો તમને આવનારો જૂન મહિનો છે તેનો પણ જથ્થો મળી જશે અને આ મે મહિનાનો એટલે કે ડબલ જથ્થો તમને 15 કિલો ઘઉં મળતા હોય તો તેની જગ્યાએ 30 કિલો ઘઉં મળશે। જ્યારે વાત કરીએ જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો અનાજનો જથ્થો તમને જૂન મહિનાની અંદર આપવામાં આવશે। મિત્રો જૂન મહિનો આગળ છે તેનો જથ્થો ક્યારે તો કે અત્યારે હાલ આ સમયે તમને આપી દેવામાં આવશે, મે અને જૂન મહિનાનો ભેગો આપી દેવામાં આવશે, થોડું કન્ફ્યુઝ થવાનું નથી। ત્યાર પછી આવનારો જે મિત્રો જુલાઈ અને ઓગસ્ટ મહિનો છે તેનો પણ મિત્રો તમને જૂન મહિનાની અંદર જથ્થો આપવામાં આવશે। તો ખાસ કરીને ડબલ અનાજ મળવા પાત્ર થશે આ ચોમાસાના 4 મહિના દરમિયાન તમને મિત્રો એક સાથે 2 મહિનાનું અનાજ આપી દેવામાં આવશે। આ ઉપરાંત રાજ્યની અંદર વ્યાજબી ભાવની દુકાન મારફતે આપવામાં આવતી તુવેર દાળ જેનો જથ્થો કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં આવતો હોય છે, જેનું ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું પડતું હોવાથી સરકારે બીજો મોટો નિર્ણય લીધો છે। તુવેર દાળનો જથ્થો 1200 ટન જથ્થો બજારમાંથી મિત્રો ખરીદી લેવાનું નક્કી કર્યું સરકારે। જે કેન્દ્ર સરકાર મિત્રો બહારથી વસ્તુ મોકલતી હોય છે તેનું ટ્રાન્સપોર્ટેશન ભાડું મોંઘું પડતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા 1200 ટન જેટલો છે તુવેર દાળનો જથ્થો રાજ્યના સરકારે છે તે ખરીદી લીધો છે, એવું નક્કી કરી લીધું છે અને ખરીદી પણ લીધો છે। હાલ સરકાર પાસે તુવેર દાળનો જથ્થો ખૂટી જતા કેન્દ્ર પાસેથી 1600 કરોડના ખર્ચે દાળ ખરીદવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેનો ખર્ચ વધી જાય તેમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના એનએફએસએ કાર્ડ ધારકોને 4 મહિનાનું અનાજ મિત્રો આ 2 મહિના છે તેનું અનાજ છે તે 2 મહિનાના તબક્કામાં એક સાથે આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે। સાથે સાથે દોસ્તો આપણે જોઈએ તો કે રાજ્યના રેશન શોપ પરથી અગાઉની વિપરીત થનાર અનાજ જથ્થાના વેચાણ સામે મળતું હતું કમિશન વ્યાજબી ભાવ દુકાન ધારકોને એક સાથે આપવામાં આવશે। મિત્રો કમિશનની અંદર કન્ફ્યુઝ હતું તો કે જે રાશન શોપ ડીલરો છે તેમને કમિશન પણ એક સાથે આપી દેવામાં આવશે। આ અગાઉ ગુજરાત સરકારે એક સાથે 4 મહિનાનો જથ્થો મોકલવાનું આયોજન કર્યું હતું, પરંતુ રાશનિંગની દુકાનોમાં સંગ્રહ સમસ્યા ન થાય તે માટે 2 તબક્કામાં 2 મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે। મિત્રો સરકાર દ્વારા એક સાથે 4 મહિનાનું અનાજ
છે તે મોકલી દેવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ રાશન શોપ ડીલર દ્વારા કહેવામાં આવ્યું કે આટલું બધું સંગ્રહ કરવાના ગોડાઉન નથી, આટલા માટે સરકાર દ્વારા બે મહિનાનો એટલે કે 2 તબક્કામાં આપવામાં આવશે, તો ડબલ અનાજ તમને મળવા પાત્ર થશે. દોસ્તો અહીં તમે જોઈ શકો છો આખી આ વ્યવસ્થા કઈ રીતની છે તે સરકાર દ્વારા પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ NFSA હેઠળ સમાવિષ્ટ 77 લાખથી વધુ રાશન કાર્ડ ધારક કુટુંબો છે. 3.71 કરોડ જનસંખ્યાને આ વિતરણ છે તે વ્યવસ્થા લાગુ પડે છે. તમે જોઈ શકો છો દોસ્તો કેટેગરી તો કે અંતર્ગત મે મહિનો છે 2025 ની અંદર ઘઉં અને ચોખા વિનામૂલ્ય વિતરણની જાણકારી. તો અહીંયા તમે ઘઉં જોઈ શકો છો અંત્યોદય કુટુંબો છે જેમને AAY કાર્ડ હોય, કાર્ડ દીઠ 15 કિલો છે તે ઘઉં મળતા હોય છે, તો એક સાથે 2 મહિનાનું આવે એટલે મિત્રો તેમને 30 કિલો મળશે. ત્યાર પછી ચોખાની વાત કરીએ તો 20 કિલો ચોખા મળતા હોય તો તેને 40 કિલો ચોખા મળશે. ત્યાર પછી ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો મળતા હોય તો તેની જગ્યાએ વ્યક્તિ દીઠ છે 4 કિલો મળશે. ત્યાર પછી ચોખા વ્યક્તિ દીઠ 3 કિલો મળતા હોય તો તેની જગ્યાએ 6 કિલો. મિત્રો તમામ વસ્તુઓ છે તે ડબલ છે તે મળવા પાત્ર થશે, કેમ કે એક સાથે 2 મહિનાનું અનાજ છે તે સરકાર દ્વારા આપી દેવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જૂન 2025 ની અંદર ઘઉં અને ચોખાના વિનામૂલ્ય વિતરણ. તો અહીંયા મિત્રો મે મહિનો હતો, તમે જોઈ શકો છો મે મહિનાની અંદર આટલી વસ્તુ આપવામાં આવશે, આ તમામ વસ્તુ ડબલ મળશે. ત્યાર પછી જૂનની અંદર વાત કરીએ તો જૂનની અંદર પણ 15 કિલો ઘઉં છે, કાર્ડ દીઠ 20 કિલો છે ચોખા છે. ત્યાર પછી ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો અને ચોખા 3 કિલો. આ રીતની તમામ વ્યવસ્થા મિત્રો અહીંયા 2 ગુણિક આપવામાં આવશે અને અહીંયા પણ 2 ગુણી આપવામાં આવશે. એટલે મિત્રો આખું ચોમાસું છે 4 મહિનાનું તેનો ડબલ જથ્થો છે તે આવના અગાઉ મહિનાની અંદર આપી દેવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો જે લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવી, અહીંયા સૂચના લખવામાં આવી છે કે મે માસની અંદર આ યોજના છે NFSA યોજના હેઠળ મે અને જૂન માસનો ઘઉંનો અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિતરિત કરવામાં આવતા મે માસના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ મે માસમાં કરવામાં આવશે. એટલે કે મિત્રો આવના આ જે હાલ શરૂ છે મે મહિનો તેની અંદર કરી દેવામાં આવશે અગાઉના 2 મહિનાનું. ત્યાર પછી મિત્રો આગળ બીજો મહિનો આવે તેની અંદર અગાઉના 2 નું એટલે કે 4 મહિનાનું વિતરણ કરી દેવામાં આવશે. પણ ખાસ અહીંયા સૂચના લખવામાં આવેલી છે જે માટે દરેક કાર્ડ ધારકે કુલ 3 વાર આધારિત ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે. મિત્રો તમારે ફિંગર લેવાની અંદર જે તમારો ફિંગર અપાવતા હતા તમે તેની અંદર 3 વાર વેરિફિકેશન કરાવવું પડશે. અને ખાસ કરીને સરકાર દ્વારા મિત્રો સૂચના આપવામાં આવી છે કે જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું તેમને આ લાભ આપવામાં આવશે નહીં. એટલા માટે ખાસ કરીને રેશન કાર્ડ કેવાયસી ફરજિયાત દોસ્તો કરાવી લેજો. ન કરાવ્યું તો હજુ પણ શરૂ છે. અહીંયા તમે આ સ્કેનર છે તેની અંદર સ્કેન કરશો તો પણ તમને એપ્લિકેશન જોવા મળશે, માય રેશન એપ્લિકેશન, જે ડાઉનલોડ કરીને તમે તમારી જાતે કેવાયસી કરી શકો છો. અથવા તો માય રેશન ગૂગલ પ્લે સ્ટોર ની અંદર લખી શકો, અથવા મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈ શકો છો, અથવા તમારી ગ્રામ પંચાયતમાં જઈ શકો છો. કોઈ પણ જગ્યાએ જઈ અને તમે તમારા રાશન કાર્ડ ની અંદર કેવાયસી કરાવી શકો છો. જો આ કેવાયસી તમે સંપૂર્ણ કરેલું હશે તો તમને આ જથ્થો અથવા તો આ લાભ તમને ડબલ અનાજનો છે તે મળવા પાત્ર થશે. ખાસ કરીને દોસ્તો વિડીયો પસંદ આવ્યો હશે તમને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો નવા મિત્રો જોડાયા હોય તો ખાસ દોસ્તો અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી તમને આવી નવી કોઈ અપડેટ હોય તે સમયસર મળતી રહે. મિત્રો આપણે